ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી। મળતી વિગત મુજબ ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી કિશોરસિંહ પઢેરિયા આજે વહેલી સવારે ફરજ પર હાજર ન થતા સાથી કર્મચારીઓએ ફોન કર્યા હતા। 7 થી 8 ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા ફાયરના સાથી કર્મચારીઓ કિશોરસિંહના ઘરે ગયા હતા। ઘરે જઈ દરવાજો ખખડાવતા કોઈ જવાબ મળ્યો ન હતો, જેથી કર્મચારીઓએ બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે કિશોરસિંહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા। કિશોરસિંહે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। જી સર, આપનું નામ? મારું નામ પ્રિન્ટેશ પટેલ, ડભોલી ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર, સ્ટેશન ઇન્ચાર્જ। જી સર, કઈ ઘટના થઈ? શું ઘટનામાં સવારે 6 વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે। હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ। 8 થી 10 ફોન કરીને એમણે ફોન ના ઉચકા એટલે કર્મચારી 6:30 વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ। 6:30 તપાસ કરતાં દરવાજા અંદરથી બંધ હતા, કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પણ કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સારીને પંખા જોડે બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ। ત્યારબાદ પોલીસ કંટ્રોલને, ફાયર કંટ્રોલને, લાગત અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ। 108ની ટીમને બોલાવેલ। 108ની ટીમના હાજર કર્મચારીઓએ એમને મૃત જાહેર કરેલ। ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સદર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે, જેથી કર્મચારી આજે હાજર નથી। ફેમિલીમાં કોણ કોણ હતું? ફેમિલીમાં એમની એક 13 વર્ષનો એક છોકરો છે અને વાઈફ છે, જે બંને હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા છેલ્લા 2-3 દિવસ ત્યાં હતા। સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। જોકે આપઘાતનું રહસ્ય અકબંધ છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે કિશોરસિંહ પઢેરિયાના મોતને પગલે 13 વર્ષીય કિશોરે પિતાની છત્રછાયા ગુમાવી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।